જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અમીબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી ત્રિમંત્ર બોલાવો. હા, મારું મ્યુટ હા, હતું. હા, હા, ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાનમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી, હવે આપણે પદ સાંભળીશું. અમીબેન, હાજી, હાજી. બહુ સરસ લાગ્યો છે. આજ્ઞા 5 આજ્ઞા. અમીબેન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાન 5 આજ્ઞામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. આજ્ઞા 5 જ્ઞાન દીક્ષા. ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ. ચૂકવાથી આવે શિક્ષા. બુદ્ધિ તર્કે વિશ્વમાર્ગ. સ્થૂળ સૂક્ષ્મ વાણી નાય. સંયોગો જ પરાધીન. સંયોગી પુરાવા કરતા. નૈમિતિક ભમરડોહીન. ક્રમાક્રમ નિવૃત્તિ હાનિ. વ્યવસ્થિત સત્તામાં. ઈચ્છા વાસનાની રકમ. ઉભે જગત ખાતામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. જન્મથી તે મોત સુધી. દેહ કર્મ ફરજિયાત. ચોંટ ખેચે રાગે દ્વેષે. જગતગામી ભાવોત્પાત. મારું કયું તેજ ચોટ્યું. પાસી આવે ગળામાં. વળગી પડે લફડા બહુ. સંવિકલ્પી દ્વિધામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. માત્ર સમે સંસરણ. પૂતગલોની અથડામણ. સોનું એનું એ જ છતાં. ઘાટ બદલે ઘડામણ. જીવતો મરતો કોઈ નથી. જ્ઞાનીઓની ભાષામાં. પ્રતિષ્ઠિત આત્મા જીવે. ભ્રાંતિ રસના સાંધામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. જ્ઞાન 5 આજ્ઞામાં. ટકતી નથી અવસ્તુઓ. કાળા ધારે મૂલ્યાંકન. આજે સારું કાલે ખોટું. બુદ્ધિ વાળું ડહાપણ. આપણા જ હિસાબો છે.
આપણા જ ફાળામાં ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો મહામૌન આશીષોથી સહેજ વિશ્વ ભૂલ્યો સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધર્મ વર્તે મોક્ષ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં એમને એમ આશ્ચર્ય રાત દાડો વધે છે નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના વ્યવહારે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાને સિદ્ધ યોગ ગનેગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા ગનેગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ પદ કાઢ્યું, બહુ સંગાયું. કેમ આજે આ પાંચ આજ્ઞા યાદ આવી? આ પદ સાંભળ્યું ને તો આખું જ સાયન્સ આ પદમાં આપી દીધું કવિરાજે કે આ પાંચ આજ્ઞામાં રહીને આખું વિશ્વ એમને એમ ખરી જશે, એમને એમ પૂરું થઈ જશે. અને કેટલું બધું કઈ કઈ ભૂલોથી બધા દુવિધામાં પડેલા છે. મારું કયું તે જ ચોટ્યું, ફાંસી આવે ગળામાં. તો આ બધું નહીં કરવાનું અને જ્ઞાનમાં જ રહેશું અને પાંચ આજ્ઞાની બાઉન્ડ્રીમાં રહેશું તો જ તરી જશું, એવું આ પદ છે કેશવાનંદજી. હા, બહુ સરસ, બહુ હા. સરસ. શું આમાં જાણવું પાંચ છે? આજ્ઞામાં જ આખું બાઉન્ડ્રી કવિરાજે આપી દીધી છે કે શું કરવાનું ને શું નહીં કરવાનું. શું તમારે સમજવું છે આમાં કેશવાનજી પાસે? આપ શું કહો છો કેશવાનંદજી? પાંચ આજ્ઞાની આખી સમજથી જ આ બધા બરોબર. રસો બધા છૂટી જશે. આજે આપ્યું છે ને કે માત્ર સમય સમસરણ પૂતગલોની અથડામણ સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ઘડામણ. બરોબર. સૌથી પહેલા તો હું તમને છે ને આ પદનું બહુ મોટો સિક્રેટ બતાવું. અચ્છા. બહુ જબરજસ્ત સિક્રેટ છે. આ પદ છે ને દાદા ભગવાન અમારે આપતા પુત્રોને, અમે જ્યારે બી બેઠા હોઈએ, થોડા જણા બેઠા હોઈએ, 5-10 જણા બેઠા હોઈએ, ગમે ત્યારે, તો આ પદ દાદા ખબર નહીં કેટલી વખત અમારી પાસેથી ગવડાવ્યું હશે. શા માટે? કારણ કે દાદા ભગવાનનું મોટામાં મોટું સિક્રેટ હતું આ વિજ્ઞાનનું. ગમે ત્યાં ગમે કેટલું બી જ્ઞાનનું વર્ણન કરે, પણ જે પાંચ આજ્ઞામાં જ્યારે દાદા વાત આવી જાય એમાં પાંચ આજ્ઞાની, તો એ મોટામાં મોટું સિક્રેટ હતું આખા અક્રમ વિજ્ઞાનનું. એટલે જેથી કરીને દાદા પોતે ઘણી વખતે નહીં, મેની ટાઈમ્સ આ પદ ગવડાવતા હતા કે આ જ્ઞાન પાંચ આજ્ઞાની અંદર આખું વિજ્ઞાન છે. આખું જ્ઞાન વિજ્ઞાન બધું પાંચ આજ્ઞાની અંદર છે. જો તમે પાંચ આજ્ઞામાં રહ્યા એટલે તમે આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી ગયું. એટલું બધું સિક્રેટ છે આ પાંચ આજ્ઞા. એટલે તમે હમણાં જે બોલતા હતા ને કે આ જ્ઞાન કેવી રીતે આ પાંચ આજ્ઞાની અંદર દરેક દાદાના એક એક વાક્યની અંદર આખું વિજ્ઞાન સમાયેલું છે કે કેવી રીતે આપણે આજ્ઞામાં રહેવાનું, કેવી રીતે આજ્ઞા આપણી કામ કરે છે, કેવી રીતે આજ્ઞા આપણી વ્યવહારમાં બધા સમાધાન કરે છે, કેવી રીતે આ આજ્ઞા આપણે ડગલે ને પગલે જાગૃતિ આપે છે. આ વિજ્ઞાન પાંચ આજ્ઞામાં આવી જાય છે.
હા, માત્ર સમય સમસરણ પૂતગલોની અથડામણ. હવે આ શું છે? સવારથી લઈને સાંજ સુધી આપણે પૂતગલની અથડામણમાં ફસાયા રહીએ છીએ. વારે ઘડીએ ગમે તે સંજોગ આવી જાય એટલે પૂતગલ જોડે અથડામણ થઈ જાય. ફાઇલ નંબર 1 બી પૂતગલ કહેવાય, ફાઇલ નંબર 2, 3 બી પૂતગલ કહેવાય. તો આ પૂતગલોની અથડામણ ખાલી સમસરણ એટલે ટાઈમસર આપણે જાગૃતિપૂર્વક જો આપણે એમાં હાજરી આપીએ કે ભાઈ આ પૂતગલ છે અને પૂતગલની અથડામણમાં આપણે આવી જઈશું તો આપણી એની શું દશા થશે, એટલી જાગૃતિમાં જો આવી જાય તો પછી દરેક વસ્તુ તમને ઘેર બેસતી જાય. આ પૂતગલ છે, એનું કોઈ દોષ નથી, અને એની સાથે આપણે અથડામણ કરીએ તો આપણે જાગૃતિમાંથી ક્યાં જતા રહ્યા? આપણે જે ક્રમ છે જીવનનું એમાંથી ક્યાં આપણે બહાર નીકળી ગયા? અરે વસ્તુ એની એ છે, પણ જે આપણે સોનું છે તો સોનુંને આપણે ઘાટ બદલીએ તો બદલે તો આપણે કેવી રીતે એનું સ્વરૂપ બદલાઈ જાય? સોનું એનું એ જ છે. એટલે આપણી અંદર જે આત્મા એની એ જ વસ્તુ બિરાજમાન છે, પણ આપણે શું છે, પૂતગલ બધા અલગ અલગ છે, પૂતગલોની બધી ડિઝાઇનો અલગ અલગ છે, ફાઇલો બધી અલગ અલગ છે, પણ એનું મેન તત્વ જે છે શુદ્ધાત્મા એ બધાની અંદર સરખું છે. એટલે આપણે એને એની જોડે ટેકલ કરતા આવડી જાય ફટાફટ. જો આપણી પાસે આ સાયન્સ હોય, આપણી પાસે જો 5 આજ્ઞા હોય અને આ જે સમજણ હોય તો આપણે દરેક પૂતગલ સાથે તમે ગમે તેવો પૂતગલ ભારે હોય તમે એમની સાથે સમાધાનમાં આવી શકો છો. એવી ગજબની આ આજ્ઞાની એવી કિંમત છે. એટલે દાદા શું કહેવા માંગે છે કે આપણે ગમે તેવા આપણા સંયોગો ભેગા થતા હોય દિવસ દરમિયાન, આપણી ફાઇલો ગમે તેટલી બધી આવતી હોય, તો સૌથી પહેલા જો તમે રિયલ અને રિલેટિવ જોઈ લીધો આજ્ઞા નંબર 1, એટલે બધા જ ફોડ તમારે સામે આવી ગયા. તમારે સામેવાળાનું દોષ ના દેખાય. તમે એની અંદર રિયલ રિલેટિવ જો, આ રિલેટિવ તો બધું દોષથી ભરેલું જ છે. હવે પહેલા તો આપણે રિલેટિવ અને રિયલ બધું એક જ હતું, કશું સેપરેશન હતું જ નહીં. એટલે સેપરેશન ના હોય એટલે આપણે આખો દિવસ દોષ દેખાય કે ના દેખાય? આ જ કરે છે. પણ આપણે ખબર પડી જાય કે એની અંદર શુદ્ધાત્મા ભગવાન બેઠા છે. ભગવાન જે ભગવાન મારી અંદર છે એવા જ ભગવાન એની અંદર છે, તો પછી પૂતગલ જોડે અથડામણ થાય? એક અથડામણ ના થાય. એની અંદર ભગવાન જોવાના દર્શન આવી જાય, એ આવી આવડત આવી ગઈ તો એક આપણે કશાય ના થાય. અને થાય બી તો ઓન ધ સ્પોટ જાગૃતિ આવી જાય. ઓન ધ સ્પોટ આ વિજ્ઞાનની એટલી બધી બલિહારી છે કે તમને તરત જ જાગૃતિ આવી જાય. ઓ આ આપણે શું કર્યું? આ તો ફાઇલ નંબર 1 આવે આ કરી દીધું. આવી રીતે બોલાતું હશે, આવી રીતે વ્યવહાર કરાતું હશે. એ તો છૂટા છે, એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે, તારી અંદર શુદ્ધાત્મા ભગવાન છે. આ બધા પૂતગલની બધી અથડામણ થયા કરે છે તો એને જોયા કરો. દાદા ભગવાન શું કહે છે કે આ ફાઇલ નંબર 1 શું કરે છે એને ફક્ત જોયા કરો. મહાવીર ભગવાન શું કરતા હતા? નિરંતર એક પૂતગલને જ જો કરતા હતા, બીજું કશું કામ જ નહોતો કરતા. એટલે આ બહુ મોટી વસ્તુ છે. પૂતગલ જુઓ એટલે તમે કમ્પ્લીટ છૂટા થઈ ગયા, શુદ્ધાત્મા પદમાં આવી ગયા, અને બીજું તમે પૂતગલના જો કરો કે આ પૂતગલ શું કરે છે એટલે કમ્પ્લીટ સેપરેશનમાં આવી ગયા. સેકન્ડે સેપરેટ થઈ ગયા. એટલે આ પૂતગલ શું કરે છે એના પર દાદા કહે છે કે આખો દિવસ ટોર્ચ લાગેલી હોવી જોઈએ કે આ શું કરી રહ્યો છે, આની અંદર શું વિચારો આવી રહ્યા છે, હમણાં આ કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, હમણાં એને શું કર્યું, હમણાં કેવી રીતે એને અંદર બધું કપટ કરી લીધું, અહીંયા અંદર કેવી રીતે એને અંદર સામેવાળાના દોષ લઈ લીધા. એક એક વસ્તુ ઉપર ટોર્ચ હોવી જોઈએ જેથી કરીને તમને બધું દેખાય. અને જો તમને દેખાવા માંડ્યું તો પછી તમને હળહળાટ તમારી પ્રગતિ થઈ જશે. આ પ્રોબ્લેમ શું છે? પ્રગતિ કેમ નથી થતી? કે જ્યાં સુધી આપણે દેખાતું નથી. અમીબેનને ખબર પડી જાય કે અમીબેનની આ પ્રકૃતિ આવી છે, આ આવી રીતે બોલે છે, આ જગ્યાએ આ બધી હોશિયારી મારી દીધી, આ જગ્યાએ એને આમ કરી દીધું, એ તમને ખબર પડી જાય તો તમારો એક એક દોષ તમારું પકડાઈ જાય તો પછી તમારું ચેપ્ટર ખુલ્લો થઈ ગયો. એટલે ચેપ્ટર ખુલ્લો થાય ને એટલે પછી ભૂલો બંધ થતી જાય. એ દાદા ભગવાન કહેતા હતા કે તમે ખુલ્લું કરો ને દરેકની, દાદા ભગવાનની હાજરીમાં ખુલ્લું કરો ને તો શું કરે? અંદર બધા ભૂતો બધા ગભરાઈ જાય કે આ તો બધું ખુલ્લું કરી નાખે છે. અને ખુલ્લું કરી નાખો બધાની સામે એટલે પછી પોલ ખુલ્લો થઈ જાય
એટલે પછી બધા દોષ દેખાવા માંડે, એટલે આપણે બધું નીચે જોવું પડે, એટલે બધે ધીરે ધીરે દોષ જતા રહે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તમારે અહીંયા અમે એક વખત દાદાએ વાત કરીને કે તમે આ ભગવાનની સામે કેવી રીતે આ પ્રતિક્રમણ લખવાના અને કરવાના, જેથી કરીને શું થાય કે તમે ભગવાનની સામે પ્રતિક્રમણ કરો અને આલોચના કરો તો એ બધા જેટલી બી ભૂલો હોય ને એ હળહળાટ જતી રહે. પણ જ્યાં સુધી તમે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ના કરો, જ્ઞાની પુરુષ આગળ તમારા દોષોને બધો સંતાડ કરો, તો પછી એ દોષો તમારા ઘરમાંથી જાય જ નહીં. એટલે દાદા ભગવાન આવી રીતે બોલીને ખુલ્લું કરાવતા હતા. અને ખુલ્લું કરે ને પછી દાદાને ખબર કે આની અંદર દોષ તો બહુ બધા છે, પણ ખુલ્લું કરતો નથી, દબાઈને રાખે છે. કારણ કે બધાની સામે બધું ખુલ્લું થાય તો પેલું બધું કેવું લાગે બધાને, ખુલ્લું થઈ જાય તો કેવું લાગે બધાને, એ ડરથી કશું ખુલ્લું કરે નહીં. અને દાદા ભગવાન કે જ્ઞાની પુરુષની આગળ જ્યાં સુધી તમે ખુલ્લું ના કરો તો ત્યાં સુધી એ તમારા દોષ જાય જ નહીં, ઘર કરીને બેસી જાય. એટલે ખુલ્લું કરવાથી શું થાય, દાદાની તમને કૃપા મળે અને પછી દાદા એમનું નિવારણ કરી આપે, પછી દાદા વિધિ કરી આપે, દાદા પ્રોટેક્શન કરી આપે, અને પછી ફરી જીવનમાં ક્યારે પણ એ દોષ થાય નહીં. એટલે ખુલ્લું કરવામાં એટલી બહુ મોટી શક્તિ ઊભી થતી હોય છે. અને એક વખત તમે ખુલ્લું કરો ને તો ધીરે ધીરે તમને 10 ગણી શક્તિ પ્રગટ થાય કે ખુલ્લું કરવાની. અને જ્યાં સુધી તમે ખુલ્લું ના કરો ત્યાં સુધી એ બધા દોષો તમારે ઘરે રે, ઘર ખાલી જ નહીં કરે, ઘર ના કરે. બરોબર? હા, એટલે પછી કૃપા પણ આપણે ના મળે એટલું, જેટલું આપણે દોષોને ઉઘાડ ના કરીએ તો. હા, કૃપા તો સવાલ જ નથી. દાદા ભગવાનની પાસે અમે બધા બેસી રહેતા અને આમ બધા દોષો પાર વગરના થતા હતા અને બધું સંતાડીને બેસતા હતા. તો દાદા આખો દિવસ અમને જોયા કરતા હતા કે આ શું કરે છે. કારણ કે સ્ટાર્ટિંગમાં તો અમને એ સિક્રેટ પકડાયું જ નહીં કે દાદા આર પાર જોઈ શકે છે. આ તો જ્યારે 2-4 એવા બનાવ બન્યા કે દાદાની હાજરીમાં અને એવું બધું દાદા બોલ્યા જે તમારે અંદર ચાલી રહ્યું હતું, તો પછી ખબર પડી કે ઓહો, આ તો દાદા ભગવાન આર પાર જોઈ શકે છે. અમે અહીંયા ખૂણામાં બેઠા હોઈએ દાદાની નજદીક તો અમને એવું લાગે કે ભાઈ દાદાને તો શું અંદર ખબર પડે અમારી અંદર શું ચાલે છે. પણ જ્યારે અમને ખરી ભગવાનની ઓળખાણ પડી અને આ સાક્ષાત પરમાત્મા છે, ચાહે શું કરી શકે છે, આર પાર જોઈ શકે છે, ત્યારે ખબર પડી ઓ દાદા તો બધું આર પાર જોઈ શકે છે. તો પછી ત્યાર પછી આ બધા અમે દાદા પાસે ખુલ્લું કરવાનું શરૂ કર્યું. કારણ કે દાદા ભગવાન જ્યારે જાણે છે તો એના લીધે શું થતું હતું કે આપણી અંદર એ દોષો નીકળતા જ નહોતા. જે આત્માનું ખરું સુખ છે, જે અનંત સુખનું ધામ છે, એની વાળ જેટલી બી આમ ટચ નહોતું થતું. પણ જે દિવસે અમે દાદા ભગવાનની સામે ખુલ્લા થયા અને દાદાને આગળ બધું ચોપડા ખુલ્લા કરી નાખ્યા, સાહેબ, તે દિવસથી જે ખુમારી ઊભી થઈ, તે દિવસથી જે આનંદ ઊભું થયું, એ આનંદનું વર્ણન કરવું મુશ્કેલ છે. કારણ કે અમને દાદા ભગવાનની સામે બધું ખુલ્લું કર્યાથી શું થયું, અમારા જેટલા બી દોષો હતા એ ધીરે ધીરે બધા જતા રહ્યા. પછી દાદાએ કહ્યું કે ખૂબ પ્રતિક્રમણ કરજે, આમ કરજે, તેમ કરજે, સામાયિકમાં બેસજે, હજુ તારે બીજા દોષ દેખાશે. આમ કરતા 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 દાદાએ અમને ચોખ્ખું કરી આપ્યું. એટલે જ્ઞાની પુરુષ આગળ તમે ખુલ્લું કરો ને તો દાદા ભગવાન તમારી અંદર બિરાજમાન થઈ જાય અને તમારી અંદર જે બધા દોષો છે ને બધા હળહળાટ કાઢીને બહાર હવામાં ફેંકી દે. એટલે એ દોષો જે છે ને એને ઓળખવા બહુ પુરુષાર્થ માંગે છે. હા, ના, પુરુષાર્થ કરતા શું છે, અંદર ખાને તમારું નિશ્ચય પાકું હોય ને કે મારે આમાંથી છૂટવું છે, તો પછી દાદા ભગવાન તમને એવી પ્રેરણા આપે. તમે એક વખત નિશ્ચય કરો દાદા ભગવાનની આગળ, હે દાદા ભગવાન, મારે બધા અંદરના જે બધા એક દોષને મારે બહાર કાઢવા છે અને મારે આમાંથી મુક્ત થવું છે, અને દાદા મને સૂઝ આપો, અને દાદા તમે મારા પર કૃપા વરસાવો. તમે કલ્પના ના કરો, હળહળાટ તમારું બધું, તમારી તૈયારી જોઈએ. દાદા વારે ઘડી કહેતા હતા તમારી તૈયારી જોઈએ. અમે અહીંયા બધું આપવા માટે બેઠા છે. તમારે બધા
અમારે ખાલી તમે દાદા ભગવાન ખાલી શબ્દ બોલો ને, હા દાદા ભગવાન તમે હાજર થાઓ, બસ તો આમ હળહળાટ હાજર થઈને તમને એવી સૂઝ આપે ને. જો તમારી તૈયારી હોય કે મારે આમાંથી છૂટવું છે, મારે આમાંથી બહાર નીકળવું છે, આ મારા દોષોમાંથી મને બહાર નીકળવું છે દાદા, મારાથી આ સહન થતું નથી, આ આખો દિવસ મારે આ બધા દોષો મને હેરાન કરી રહ્યા છે દાદા. દાદા તમે કહો છો ને તમે ચાહેશો કરી શકો, હું તૈયાર છું, હવે તમારા શરણમાં આવ્યો છું, મને બધું આમાંથી મુક્ત કરાવો દાદા. ખાલી આવી શરણાગતિ જોઈએ, બસ દાદા તમે કહો કે બસ હું તમારા શરણમાં આવ્યો છું અને મને આમાંથી મુક્ત કરાવો દાદા, હવે મારાથી સહન થતું નથી, આ દોષોને લીધે મારું આખું સુખ અવરાઈ ગયું છે આત્માનું. દાદા મને આ આત્માનું જે ખરું સુખ છે એ મને ચખાડો અને મને આમાં દોષોમાંથી મુક્ત કરાવો. એવું તમે દાદાને સામે કહો અને નિશ્ચય કરો તો પછી હળહળાટ તમને બધી આમ ખુલ્લું થતું જાય. અમે તો દાદાના આ ગજબના મિરેકલ્સ જોયેલા છે. તમારી તૈયારી જોઈએ. દાદા કહે છે હું બધું કરવા માટે તૈયાર છું. અને મને તો નાનપણથી એક જ વાક્ય હજુ સુધી મારા કાનમાં ગૂંજી રહ્યું છે કે જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. એટલે તમે કલ્પના ના કરો ચાહે સો કરી શકે. આ તો બધા ભૂતા કાઢવા તો મામૂલી વસ્તુ છે. એ ચાહે સો કરી શકે, ચાહે સો કરી શકે. અને ક્યાંય ગયા નથી, હાજરા હજુર આપણી હાજર બેઠા છે. આપણે ક્યાં જતા રહ્યા હોય તો પછી આપણે વિચાર કરીએ કે આ મારું કામ થશે કે નહીં થશે. પણ દાદા કે છે અમે ક્યાંય જવાના જ નથી, તમારી અંદર જ બિરાજમાન થઈ ગયા છે. બોલો. બરાબર. બીજું છે કઈ? એટલે હા, એટલે દાદાની 5 આજ્ઞા એ જ દાદા છે અને 5 આજ્ઞા જેટલી જેટલી પડાશે તો દાદા એટલા ખુલ્લા થશે આપણી અંદર. ખુલ્લા થશે. હા, આપણે દાદા આ વારે ઘડી પદ એટલા માટે જ ગવડાવતા હતા કે બધા મહાત્માઓને આ જ્ઞાન 5 આજ્ઞાની ઘેડ બેસી જાય. આ 5 આજ્ઞાની અંદર આખો અક્રમ વિજ્ઞાન, આખું સિક્રેટ સમાયેલું છે. જો કોઈને પકડી જાય ને આ 5 આજ્ઞા તો આખા શાસ્ત્ર તમે વાંચી લીધા, કશું વાંચવાની જરૂર નથી. નિરંતર તમે 5 આજ્ઞામાં રહો ને એટલે તમે નિરંતર દાદા ભગવાન સાથે બેઠા છો 24 કલાક. તમે રિયલ રિલેટિવ જુઓ એટલે દાદા ભગવાન જોડે. ફાઇલોનો સંભાવે નિકાલ એટલે આખી લાઈફ દાદાએ ફાઇલોનો સંભાવે નિકાલ કરતા અમે જોયેલું. અમે બધા મહાત્માઓ દાદા માટે ફાઇલો જ હતા. આટલા બધા હજારો 80,000 મહાત્માઓ દાદાની હાજરીમાં હતા, એ બધા ફાઇલો જ હતા. દાદા કેવી રીતે બધા મહાત્માઓ સાથે ફાઇલનો નિકાલ કરતા હતા. અમે તો જોઈને અચરજ પામતા કે આ દાદા કેવી રીતે આ બધા ફાઇલોનો નિકાલ કરી રહ્યા છે. કેશવજી, આજ્ઞા એ જ તપ, તે ધર્મ વર્તે મોક્ષ આપો, એની વધારે કરો. હા, આજ્ઞા એ જ તપને ધર્મ. એ તો દાદાનું બહુ મોટામાં મોટું સ્લોગન હતું. આજ્ઞા એ જ તપને, આજ્ઞા એ જ ધર્મ. અને જો જો તમને હાથમાં આવી ગયું તો પછી તો મોક્ષ, આ આખું મોક્ષ તમારા હાથમાં આવી ગયું. કારણ કે આ આજ્ઞા એ જ તપને, આજ્ઞા એ જ ધર્મ, એ તો કેટલા બધા એવિડન્સીસ બનેલા, કેટલા બધા એવિડન્સીસ બનેલા દાદા ભગવાન સાથે. તો અમે તો પછી નાનપણમાં તો પછી આ વાક્ય પકડી લીધું. એવું જબરજસ્ત વાક્ય પકડેલું કે ગમે તે દાદા કહે ને, હા તું હમણાં ને હમણાં તું જા અને સુરત જઈને આવી રીતે બધા પોસ્ટર લગાડ. અને પેલાને કે દાદા મને તો તમારી સાથે રહેવું છે. પછી દાદા પછી તરત શું કે, જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ તપ ને એ જ ધર્મ. તપ પણ થાય છે અને ધર્મ છે. એટલે તપ કેવું થાય કે દાદા ભગવાનથી છૂટા પડીએ ને તો બહુ ભારે તપ લાગે. આ કેવું ચલો, અમારે આ દાદા ભગવાન અહીંયા હાજર બેઠા છે વડોદરામાં અને અમને કહે છે કે જા તું સુરત જઈને પોસ્ટર લગાડ અને બધા સ્લોગન લગાડ, બધા સૂત્રો લગાડ અને બીજા બધા આપતા ત્યાં બેઠા છે. એટલે સહન ના થાય. પણ આજ્ઞા એ જ તપ અને આજ્ઞા એ જ ધર્મ. કારણ કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે એટલે તમે ગયા એટલે તમે ધર્મને આવી ગયા. જ્ઞાની પુરુષનું ધર્મનું પાલન કર્યું અને એ તપ થાય તો એ તપ મળે તો કેવું બધું સરસ થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા પછી જે તમને તપ મળે, મહાવીર ભગવાનને કેટલા બધા તપ હતા. આ તો કઈ બી નથી. આ તો ભલે દાદાથી દૂર રહેવાય છે, તપ લાગે છે, પણ ભગવાનને કેટલા બધા તપ હતા. દાદા ભગવાનને કેટલા બધા તપ હતા. એટલે આ વાક્ય તો વારે ઘડી દાદા કહેતા હતા. કઈ ગમે ત્યારે કોઈને ના સમજાય ને તો પછી કહી દેતા આજ્ઞા એ જ તપ ને એ જ ધર્મ, બીજું કશું છે જ નહીં તમારી પાસે. પછી બધા એટલા બધા તૈયાર થઈ ગયા. દાદાનું વાક્ય મળી ગયું ને,
આજ્ઞા એ જ તપ ને આજ્ઞા એ જ ધર્મ. એટલે એ દાદાનું જયારે આવું કોઈ બી વસ્તુ આવી જાય ને કરવાની, એટલે બહુ ભારે તપ લાગતું, બહુ ભારે તપ લાગતું. એક પેલું નાનું એવિડન્સ છે, પણ દેટ એવિડન્સ વોઝ રિયલી તપ વાળું હતું. દાદા ભગવાનને 6 મહિના પહેલા એક્સિડન્ટ થયું અને દાદા ભગવાન સાથે કેશવ નિરંતર રહેતા હતા, એમની સેવામાં રહેતા હતા. 6 મહિના સુધી નોન સ્ટોપ દાદા ભગવાન સાથે, એક પલ માટે બી જુદા નહોતા થયા, એક પલ માટે ઘરે નહોતો ગયો. તો નોન સ્ટોપ એ ચાલતું હતું. અને એના પછી 6 મહિના થઈ ગયા અને દાદાની USA ની ટ્રીપ ફાઇનલ થઈ ગઈ, કેશવની બી ટિકિટ આવી ગઈ. અને દાદા કે તું બી મારી સાથે આવીશ? મેં કીધું હા દાદા. દાદા માટે કઈ આવું ચાન્સ મળે તો કોઈ છોડે? મેં કીધું હા દાદા, કઈ વાંધો નહીં, મને એવું કઈ ફરવાનું શોખ નહીં, પણ દાદા જોડે રહું ને તો એટલે મને આખા બ્રહ્માંડની મારી યાત્રા થઈ ગઈ. અને ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ કમિંગ ટુ USA. મારી ટિકિટ બી બુક થઈ ગઈ, બધું થઈ ગયું. હવે આ કોઇન્સિડન્સ હતું. અને એ દાદા કઈ તપનું કેશવને પેલું એની ઓળખાણ કરાવવા માંગતા હતા. જે મહાવીર ભગવાને તો કાનમાં પરવું નાખ્યું તો એ તપ હતું. પણ આ જે 6 મહિના દાદા સાથે રહ્યા અને એના પછી ટિકિટ આવી જાય અને પછી એમાં અચાનક નીરુબેન આવી ગયા અને દાદા કે હું તમારી સાથે આવું છું, હું તમને બધી સેવા કરી. કારણ કે નીરુબેન તો પહેલાથી જ દાદા જોડે રહેતા હતા. મેં કીધું આ તો બહુ મારા બાપુજીએ રજા આપી, ફેક્ટરી બેક્ટરીઓ બધી કે ચિંતા નહીં કરીશ, તું આવીશ પછી ચલાવીશું, તું જા દાદા સાથે, દાદાની સેવા કર જઈને. બહુ બેગો તૈયાર થઈ ગઈ, બધું સરસ. પછી એટલામાં નીરુબેન આવી ગયા તો દાદા ભગવાન કે તમે એને તો 15 દિવસની પેલી એ આખી પરીક્ષામાં નાખ્યું કે તમે એક્સિડન્ટ થયું તો એના પછી હમણાં આવ્યા 6 મહિના પછી. અને પછી બહુ ચાલ્યું એમને તો. એની તો બહુ મોટી લાંબી સ્ટોરી છે, પણ હું શોર્ટકટમાં કહું કે એ તપ શું હતું કે પછી દાદાએ 15 દિવસની તપ તો નીરુબેનને બી આપ્યું, એને બી બહુ ભારે તપ આપ્યું. એને રૂમમાં આવવા નહોતા દેતા કે ભાઈ આ પછી તમે આવજો ને, આ કેશવ હમણાં સેવા કરે છે ને બધું, એને બધું સેટ થઈ ગયું છે અને તમે પછી હું તમને કહીશ ત્યારે આવજો. એમનાથી બી સહન ના થાય, જે આખી લાઈફ જ્ઞાની પુરુષની સેવામાં રહ્યા હોય અને એમને બી. કારણ કે દાદા ભગવાન કઈ કાચા નહોતા, બહુ પાકા હતા. ગમે તે એવીની સેવા કરે, ગમે તે એમને તમે અબજો રૂપિયા લઈને આપો, સત્સંગમાં આપો, પણ જે દાદા ભગવાનની જે આંખો હતી ને અને જે ન્યાય સ્વરૂપ હતું ને, એ કોઈ બી એમાં પાસ થઈ ના શકે. જો જરા બી એમાં કપટ કરે કે જરા બી એમાં પોતાની બુદ્ધિ ચલાવે અને જરા બી એના હોશિયારી કરે તો 2 મિનિટમાં દાદાની હાથમાં પકડાઈ જાય. હવે એવા જ ટાઈમમાં પછી દાદા મને 15 દિવસ સુધી હાથમાં લીધેલું. 15 દિવસ, ઇટ વોઝ અ વેરી બિગ ટાઈમ. અમેરિકા જતા પહેલા 15 દિવસ બાકી હતા, ટિકિટ આવી ગઈ અને એના પછી નીરુબેન આવી ગયા પાછા. તો એના 15 દિવસ દાદાએ મને ટેકલ કર્યું અને મને તપની ઓળખાણ આપી. તે પછી 15 દિવસ સુધી તો દાદાએ કેશવભાઈની જે વખાણ કરી છે ને, કે શાયદ ભગવાન જાણે એવું લાગે કે હું ભગવાન સાથે એકાકાર થઈ ગયો, એવી વખાણ. કેશવને જુઓ ને, એને કેટલી જાગૃતિ રહે છે, બધા મહાત્માઓની વચ્ચે બોલે. હવે જાગૃતિ તો કક્કોય ના ચાલતી હોય, જ્ઞાની પુરુષની આગળ શું જાગૃતિ હોય આપણી. અને કેશવને એવું જ ચગાય દાદા કે કેશવની જાગૃતિ તો જુઓ કેવી સરસ જાગૃતિ. આખો દિવસ દાદા એમને હાજર જ રહ્યા કરે છે. હા દાદા, દાદા હાજર રહે છે, નિરંતર હાજર રહે છે, ખૂબ આનંદ રહે છે. તો આવી રીતે વખાણ કરે. પછી એક દિવસ એવી વખાણ કરે કે ભાઈ જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ તપ ને એ ધર્મ, તો એને એવું સરસ ચાલે છે. તો કેશવ, હું તને હમણાં કહું કે અહીંયા બારીથી આમ ચિમન કાકાના ઘરે ઉપર પેડર રોડ પર મકાન હતું અને ત્યાં જ આખી બધી પરીક્ષા ચાલતી હતી. જ્યારે અમેરિકા જતા પહેલા અઠવાડિયું પહેલા જે દાદા પરીક્ષા લીધેલી, તો દાદા ચિમન કાકાને ત્યાં રહેતા હતા, તો ત્યાંથી જ USA જવાની ટિકિટ તૈયાર થયેલી. તો કે આ બારીમાંથી ચોથા માળા પર એમનું મકાન હતું. તે કે તને હું હમણાં કહું કે આ બારીથી તું આમ છલાંગ મારતો શું કરે તું? દાદા હમણાં છલાંગ મારી દો, તમે દાદા હુકુમ કરો. કારણ કે અંદર કેવું હતું, જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ તપ, એ જ ધર્મ. એટલે તમે હમણાં કહો તો હમણાં જ જમ મારી દો દાદા. હું તૈયાર થઈને ઉભો થઈ જતો હતો. એ ગજબની એ પરિણીતિ હતી દાદાની. પણ એનાથી પરિણીતિ કરતા જ્ઞાની પુરુષની આજ્ઞાનું એવું જબરજસ્ત પાવર હતું કે દાદા કે એટલે ઓન ધ સ્પોટ થઈ જાય.
એટલે પછી આવી રીતે એક દિવસ આવી પરીક્ષા ચાલી, બીજા દિવસે આજ્ઞાની પરીક્ષા ચાલી, ત્રીજા દિવસે તને કહું કે હમણાં તું જઈને ગરમીમાં તું જઈને હમણાં બહાર ઊભો રહે તો શું કરે? હમણાં જ ઊભો રહો જઈને, આખો દિવસ તમે હુકુમ કરો ત્યાં સુધી હાલું બી નહીં દાદા. એટલે એવી કરતા કરતા 15 દિવસ પછી દાદાએ છેલ્લો બમ ફોડ્યો 15 દિવસ પછી, અને દરેક વખતે કેશવ પાસ થઈ જાય અને દરેક વખતે કેશવ ખુશ થાય, કારણ કે જ્ઞાની પુરુષની આજ્ઞામાં જે આનંદ હોય ને એનું વર્ણન ના થાય. કે દાદા મને કોઈ કામ તો આપે તો હું દોડું, કારણ કે એ ઓળખાણ પડી ગયેલી કે ભગવાન સાક્ષાત પરમાત્મા છે. એ જે પેલી પકડમાં આવી ગયેલું ને કે હું ભગવાન જોડે બેઠો છું. સાહેબ, દાદા ભગવાન જે પલંગ ઉપર સૂતા હતા ને, તો આખો દિવસ હું પલંગનો જે પાયાને આમ પકડીને રાખતો હતો કે મારે બસ દાદા સિવાય ક્યાં જવું નથી. એવો નશો હતો દાદા સાથે. ક્યાં અમારે કોઈ અહીંયાથી ખેંચીને બી જાય ને તોય હાથ છોડું નહીં, આ પલંગના પાયાને છોડું નહીં, આમ પકડીને બેસતો હતો. કોઈ મને બહાર કાઢી ના શકે, એટલી બધી અંદર ખાને દાદા માટેની એ ખેંચ હતી. તો એવા ટાઈમમાં જ્યારે દાદા જાણી ગયા કે ભાઈ આ તો હવે કેશવભાઈ તો હવે અમેરિકા આવાશે નહીં, તો 15 દિવસ સુધી કેશવને ટેકલ કરતા 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 દાદાએ કહ્યું કે, અને ત્યાં સુધી નીરુબેનને અંદર રૂમમાં આવવા નહોતા દેતા. હું જ રાત્રે સૂતો હતો, હું જ દરવાજો ખોલતો હતો. જે વખતે પહેલા નીરુબેન દાદાના રૂમમાં સૂતો હતો તો અમારા માટે એ દરવાજો ખોલતા હતા, હું એમના માટે દરવાજો ખોલતો હતો, કારણ કે દાદા અંદર રૂમમાં કોઈને આવવા દે નહીં. તો 15મા દિવસે દાદાએ કહ્યું કે કેશવ, આ રસિકભાઈના બાજુવાળા રૂમમાં તું જઈને સૂઈ જાય તોય દાદા તારી સાથે રહેશે. મેં કીધું હા દાદા. દાદા હું પેલા રૂમમાં સૌ કે આપના રૂમમાં સૌ, પણ દાદા તો મારાથી દૂર થતા જ નથી. આ તો મેં હા પાડી દીધી. પણ જે રાત્રે હું પેલા રૂમમાં બહાર ગયો દાદાના રૂમમાંથી, તો સાહેબ રાત્રે તો મને સહન નહોતું થતું કે આ શું થઈ ગયું. આજે 6 મહિના પછી નોન સ્ટોપ હું દાદાને રૂમમાં રહેતો હતો. આજે મને પેલા રૂમમાં રહેવું પડ્યું. પણ દાદાએ 15 દિવસની અંદર એવી ગળામણ કરી આપી, એવી તૈયારી કરી આપેલી કે દાદા કહે ને કે અહીંયાથી છલાંગ મારતો બી રેડી. આ તો બાજુના રૂમમાં રહેવાનું હતું, અને નીરુબેનને અંદરની એન્ટ્રી આપી, અને એ પછી સેવામાં ચાલુ થઈ ગયા, અને એ રીતે એમના અમેરિકા જોડે ગયા. કારણ કે એમની સાથે બી જ્ઞાની પુરુષનો હિસાબ હોય, દરેક જણાની સાથે હિસાબ હોય. જ્યારે એમનું એક્સિડન્ટ થયું તો મારો જ્ઞાની પુરુષ સાથે 6 મહિનાનું નોન સ્ટોપ હિસાબ હતું. તે વખતે કોઈ બી નહોતું, નીરુબેન બી નહોતા. તો આ વિજ્ઞાન જો તમને સમજણમાં હાથમાં પકડાઈ જાય કે વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, ટિકિટ બુક થયેલી પછી કેવી રીતે કેન્સલ થાય છે, કારણ કે એમનું હિસાબ ત્યાં હતું, મારું હિસાબ અહીંયા સુધી હતું. અને એ જ્ઞાની પુરુષની 6 મહિનાની શું 6 પળની બી સેવાનો લાભ મળે ને, એટલે તમારા અહોભાગ્ય કહેવાય, અહોભાગ્ય. એ તો પાછળથી ખબર પડી કે ઓહો, જ્ઞાની પુરુષે અમને રૂમમાં રાખ્યા, એ અમારા પર કેવી કૃપા કરી હશે. બોલો, કેવો અમારો દાદા ભગવાને એવું કઈ જોયું હશે અને અમારા પર આવી કૃપા કરી કે અમને રૂમમાં રાખ્યા. બાકી અમારા બરકત વગરના કોઈને રૂમ રખાય નહીં, કારણ કે દાદા ભગવાન પોતે કહેતા હતા કે જ્ઞાની પુરુષમાં રહેવું એટલે ઉપર લટકતી તલવાર હોય છે. કોઈ મજાક નથી હોતો કે જ્ઞાની પુરુષમાં રહી શકો તમે. લટકતી તલવાર, કેટલો બધો તમારી પ્યોરિટી જોઈએ. તમારો એટલી પ્યોરિટી કે તમારું એક પણ પરમાણુ અંદર આમ તેમ હોય ને, એ તો જ્ઞાની પુરુષને અસર કરે. તમારા પરમાણુ જો પ્યોર ના હોય તો જ્ઞાની પુરુષને અસર કરે. એટલા સુધી અસર કરે કે એક વખત આખી હિસ્ટ્રીની અંદર એક એવા વ્યક્તિ હતા કે જેના પરમાણુ બહુ ભારે હતા. તો દાદાએ મને કહ્યું કે તું જઈને એને કાનમાં કહી આવ કે કાલથી તું સત્સંગમાં ના આવજે, કારણ કે એમના પરમાણુ અમને બહુ હેરાન કરે છે. બોલો, એટલે જ્ઞાની પુરુષને પેલા 12 ખૂણામાં કોઈ વ્યક્તિ બેઠા હોય તો એના પરમાણુ હેરાન કરે, અને જ્ઞાની પુરુષ એને રૂમ કે તું કાલથી અહીંયા સત્સંગમાં જ ના આવીશ, તો કેશવને આખો દિવસ રૂમમાં રહેવાનું મળ્યું. એટલે કેટલી મોટી દાદાએ કૃપા કરી હશે, કેટલી બધી દાદાએ અમને પ્યોર બનાવ્યા હશે, કેવી રીતે દાદાએ અમને ઘડ્યા હશે. એ આજે અમને બહુ ગજબની દાદા માટેની એ થાય છે કે અમારામાં કોઈ બરકત નથી, પણ આ દાદાને લીધે અમે પાર પહોંચી ગયા. બાકી પહોંચવાનું બહુ મુશ્કેલ, બહુ સરસ, બહુ સરસ કેશવજી. ઓકે અમીબેન, બહુ સરસ. જય બહુ સરસ. સચ્ચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. બહુ જય સરસ. સચિદાનંદ, જય સચિદાનંદ. કે કશ્યપભાઈ.
पता नहीं। जय सच्चिदानंद। रजनी जी जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद जी। શેર કરવાનો ઓપ્શન આપજો. યા કરો. જી હું જુદો ને આત્મા જુદો એમ મેલ પડે નહીં ને કોઈ દાડો. હું જ આત્મા છું એને ભાન થાય ત્યારે मेल पड़े. ये हाँ मेल पड़े थोड़ा समझ नहीं आया। ये क्या, इसका हिंदी क्या होता है? मेल पड़े मुझे समझ हाँ नहीं हाँ आया एग्जैक्ट हाँ मीनिंग क्या होता है, हूँ थोड़ा बता। सबसे पहले तो हूँ जुदो ने आत्मा जुदो, ये तो ख्याल आ गया ना भाई, मैं अलग और आत्मा अलग। ये ऐसा जो संजोग है, मेड़ એટલે ऐसा जो संजोग है किसी दिन भी पॉसिबल नहीं है। कोई शास्त्र में भी पॉसिबल नहीं है। कुछ भी चाहे तुम कितना भी कुछ करो ने, मैं जुदा शब्द में हो सकता है, मैं जुदा आत्मा जुदा शब्द में हो सकता है, पर ऐसा दोनों अलग ही है, ऐसा अनुभव, ऐसा संयोग कभी भी किसी भी काल में पॉसिबल જ नहीं है। मतलब कोई दाड़ो गुजराती में એવું है कि क्यारे भी इम्पॉसिबल चीज है। मैं जुदा आत्मा जुदा, ऐसा मेल पड़ना, ऐसा हिसाब बनना, ऐसा अनुभव में आना, ऐसा लक्ष्य में बैठना, इट इज इम्पॉसिबल। हूँ ज आत्मा छू એવું ભાન થાય, जिस दिन तुमको ये अनुभव में आ जाए कि मैं ही आत्मा हूं और ये मेरा फाइल नंबर 1 है, ये पड़ोसी है, उस दिन आपका खरा कनेक्शन होएगा। मतलब उस दिन आपका जो संजोग है, जो मतलब सेटिंग है, वो आपका पड़ जाएगा। अच्छा, सेटिंग हो जाएगा, मेल पड़ जाएगा। हाँ, मतलब ऐसा परमानेंट, वो टेम्पररी वाला नहीं। सेटिंग क्या बोलते हैं कि ऐसा सेटिंग हो जाएगा कि फिर कभी आपको ये फिर से विचार भी नहीं आएगा कि मैं अलग नहीं हूं। मतलब ये परमानेंटली आपको सेट हो जाएगा। यहां तक का सेट हो जाएगा कि दादा भगवान बोलते हैं कि दूसरा जब जन्म होगा ना, नेक्स्ट बर्थ में भी वो आपको हाजिर रहेगा। ऐसा मैंने आपको आत्मा दिया है। तो इसके लिए मतलब ये आपको प्रैक्टिस करनी पड़ेगी कि क्या कोई एनवायरनमेंट चाहिए कि क्या इसके लिए चाहिए होता है जो है? कुछ भी नहीं चाहिए, सिर्फ कृपा का फल है। दादा भगवान क्या बोलते हैं कि भाई ये तो ज्ञानी पुरुष की कृपा का फल है, बाकी आप कितना भी चाहे कुछ भी करो न, ये आपको अनुभव हो ही नहीं सकता है। जो दादा भगवान हमको ज्ञान देते थे ना, वो क्या बोलते थे कि ये भगवान की आपके ऊपर कृपा का फल हुआ है। वो लेकिन हमको अभ्यास तो करना अभी पड़ता है ना जो है। अभ्यास मतलब कितना होता है कि जो दादा की आज्ञा का पालन करना, वही अभ्यास। हाँ, वही वो वही वही पालन करना। हाँ, हाँ। वो जो दादा भगवान बोलते हैं कि मैंने आपको आत्मा दे दिया, वो कृपा से दे दिया, पर अभी ये उसको बाहर से चारों तरफ से जो प्रोटेक्शन दिया है, वो 5 आज्ञा का दिया है। अगर ये जो प्रोटेक्शन नहीं देते, जो आत्मा का जो दादा ने बीज रोपा है, उसको पेड़ का फल स्वरूप होगा ही नहीं। जो अगर यहाँ से वो उसको वाड़ा नहीं लगाएंगे, 5 आज्ञा का प्रोटेक्शन नहीं देंगे, तो वो बीज खा जाएंगे। क्रोधमान माया लोभ रूपी जो भूत है, जो जानवर है, जो बैठे हुए हैं बाहरों तरफ से, तो वो जो वाड़ के अंदर से जाके वो पूरे बीज को खा जाएंगे। इसलिए दादा भगवान ने क्या बोला कि मैंने कृपा के फल स्वरूप आपको आत्मा दे दिया हाथ में। अभी मैंने आपको चारों तरफ से वो 5 आज्ञा का वाड़ा लगा दिया, प्रोटेक्शन लगा दिया। अभी जब तक ये पेड़ हो जाएगा, जब इसका राइट टाइम आएगा, ये पूरा फल स्वरूप आपके पास केवल ज्ञान स्वरूप हाथ में आ जाएगा। तो वो संभाव से निकाल होगा तभी होगा ना जो है। हाँ, फाइलों का संभाव से निकाल, ये 5 आज्ञा में रहोगे तभी उस फाइनल डेस्टिनेशन पे आओगे। दादा ने क्या बोला कि ये 5 आज्ञा ही तुमको मोक्ष लेके जाएंगे। फिर ये है एक मिनट आगे। કુદરતે આપનો જ ફોટો છે, કુદરત વાંકી નથી, તમે જ વાંકો છો, વાંકા છો। वाका छो, हाँ बरोबर। ये कुदरत जो है ना, वो आपका फोटोग्राफ है। मतलब कुदरत के सामने जो कुदरती रचना है, जो कुछ भी आपके सामने आता है, वो आपका फोटो है। वर्ल्ड इज योर प्रोजेक्शन, वही वही बात वर्ल्ड कह इज रहे हैं। योर प्रोजेक्शन, यू आर राइट।
कुदरत का कोई दोष नहीं है। सब लोग क्या हाथ ऊंचा करके ऐसा बोलते हैं कि ये कुदरत मेरे से रुठ गई है, ये मेरे संजोग वांके पड़ गए, मेरे घर में ये मोरपगी आई है, इसकी वजह से ऐसा होता है। सब लोगों को दूसरों को दोष देने की आदत पड़ी हुई है, पर खुद का दोष कोई नहीं देखता। मैं कितना वाका हूं, मैं कितना आड़ा हूं, कितनी मेरी आड़ाई चलती है, वो किसी को पता ही नहीं चलता। तो वो अपने आप को वो माया में जाता है, वो माया वो माया में जाता है। अज्ञान में जाता है। अज्ञान, उसको इतना भी पता नहीं है कि वो कुदरत क्या चीज है, व्यवसाय शक्ति क्या चीज है, किसकी वजह से ये ऊंधा हो रहा है, किसकी वजह से ये मेरे दोष दिखाई दे रहे हैं। वो सारे दूसरों को दोषित देखता है और खुद का दोष बिल्कुल देखता नहीं है, क्योंकि वो खुद आड़ा है। सबसे पहले तो उसको वो खुद सीधा होना पड़ेगा। जैसे दादा तो जो भगवान बोलते थे कि भाई सांप भी जाता है तो अपने घर में जाता है, तो जब वो सीधा होके जाता है कि सीधा ऐसा फंड निकाल के जाता है। नहीं, जो आत्मा ज्ञान पाने के बाद जो दोष दिखते हैं दूसरे के, या जो है वो जो है दूसरे कुदरत, जो इसमें लिखा है कि वो कुदरत वहां की न थी, तो कुदरत दिखती वहां की है, तो वो माया के कारण दिखती है ऐसा। मेरे में माया तो अपनी है। माया तो क्या करती है, तो माया आपको जो दोष दिखाती है, माया तो है। पर वो दादा ने अभी ज्ञान मिलने के बाद तो माया माया को सबको उड़ा दिया है। पर पर कुदरत अभी को, अभी अभी डिस्चार्ज में कहते हैं ना, क्रोधमान माया माया के भी जो है वो परमाणु है अभी अपने अंदर हाँ में। वो अभी डिस्चार्ज स्वरूप में है। अभी वो जो दादा ने उसका मूड तो बीच को खलास कर दिया। हाँ, अभी डिस्चार्ज डिस्चार्ज, डिस्चार्ज स्वरूप डिस्चार्ज, में वो है ना, कि जो जो जैसा है वैसा दिखता नहीं है माया के कारण, ऐसा ऐसा सही है। हाँ नहीं दिखता है। पर वो जो वो दादा ने पुरुषार्थ दिया है ना, वो दादा की दृष्टि का वो हम उसका उपयोग करेंगे, दादा की आज्ञा का उपयोग करेंगे, दादा का पुरुषार्थ जो दिया वो देंगे, तो वो सब सीधा हो जाता है। क्रोधमान माया लोभ सब शांत होकर धीरे धीरे खाली होने लगते हैं। आप उसका उपयोग कितना करते हैं, आप आज्ञा कितना पालन करते हैं, दैट इज इम्पोर्टेंट। और ये बाकी लास्ट जो, एक पूछना था। हाँ, हाँ, મોક્ષનો અધિકારી કોણ? જેનું મન જેવું વિચારે એવું જ વાણીથી બોલે અને એવું જ વર્તનથી કરે, એવો થઈ ગયા પછી મોક્ષના અધિકારી થવા માંડે। ये थोड़ा बरोबर। समझे। हाँ, तो नॉर्मली दादा क्या बोलते थे कि भाई आपको ज्ञान तो मिल गया, बरोबर, पर सबसे सबसे इम्पोर्टेंट चीज क्या बोलते थे कि मोक्ष का अधिकारी कौन बनेगा। मोक्ष का अधिकारी कौन बनेगा, जिसका मन वचन काया का एकात्म भाव हो। मन वचन काया का एकात्म भाव का मतलब क्या है, जो मन में है, जो विचार में है, वही वाणी में है। तीनों का एक ही भाव होना चाहिए। अंदर सब, जो मन में अलग चले, विचार कुछ अलग करे और वाणी वाणी से कुछ बोले, तो वो मोक्ष का अधिकारी क्या, मोक्ष तो उससे लाखों मील दूर है। तो मतलब तो जो फिर मतलब जो आज्ञा में आपने जो आज्ञा की बात कर रहे थे और जो पुरुषार्थ की बात कर रहे थे, तो उससे उससे जो है मतलब ये मन वचन काया का एक आत्मा होता है उससे। बहुत होता है। मन हम्म। मत ये समझो, जिस दिन से दादा ने, हमको तो पहले कुछ पता नहीं था कि भाई मन वचन काया का एकात्म भाव क्या होता है। तो वो दादा ने जब एक बार एग्जाम्पल दिया, तो उस एग्जाम्पल के बाद हमको पता चला कि ओहो, ऐसा तो हमारा दिन में 100 बार हो जाता है। आप थोड़ा थोड़ा उस पे आपको वो जो एग्जांपल देंगे, बताएंगे जो है कि कैसे जो है मतलब आपने हाँ जो हाँ हाँ। वो मतलब मन वचन काया वो वो जो पहले नहीं मैं थी, और फिर वो बाद में जो आज्ञा पालन से जो है मन वचन काया रही, आप थोड़ा उसका एग्जांपल दीजिए। हाँ, वो क्या होता है कि दादा भगवान का ही एग्जाम्पल है कि समझो रात को 11-12 बजे, कोई 11 बजे आपका कोई फ्रेंड और वाइफ और 4-5 बच्चे सब मिलके घर में आते हैं, बरोबर। उसी टाइम पे आपने किचन विचन सब बंद कर दिया है, एकदम सफाई वफाई चमका के, जैसे लेडीज की आदत होती है ना, कि जैसे ही हमारे गुजरात में तो लेडीज की इतनी आदत होती है कि किचन को ऐसा चमकाते हैं कि आप पूछो मत। रात को सोने के पहले, क्योंकि उनको पता है कि अगर ऐसा रखेंगे तो घर में कितने जीवात आएगी, मच्छर आएगी, तो एकदम मस्त किचन को क्लीन कर डालते हैं और फिर सोने की तैयारी करते हैं। ऐसे ही टाइम पे बेल बजता है और उसी समय आपके घर में गेस्ट आ गए। और वही सब जो दूर के, अभी कितनी बार तो करीब के रिश्तेदार आते हैं, तो
करीब करीब के रिश्तेदार आते हैं तो को बहुत खुशी मिलती है, पर दूर के रिश्तेदार आते हैं तो उस समय क्या निकलता है मुंह से, अभी ये कहाँ से आ गए अभी, ऐसा प्रश्न हो जाता है। इसलिए गुजराती में बहुत अच्छा बोलते, हमणा क्या थी। तो हमणा क्या थी यानी गुजराती का बहुत बड़ा चीज क्या है कि ये कोई टाइम है आने का। तो ऐसे टाइम पे उनको मन में ऐसा विचार आता है। तो हमारा इंडियन कल्चर और इंडियन संस्कृति कैसा है, तो जैसे भी बेल बजता है, कोई पड़ोसी भी आएगा, अननोन भी आएगा, तो हम क्या करते हैं, आओ आओ साहब, बहुत दिनों के बाद आए, हम तो आपका बहुत इंतजार कर रहे थे, ब्ला ब्ला इतनी सारी चीजें बोलेंगे। पहले तो बेल बजा और दरवाजा खोला तो क्या बोला, हमणा क्या थी, यानी अभी कहाँ से आए ये सब लोग, ये कोई टाइम है रात को 11 बजे घर पे आने का। पर बाहर से ये आपके मन में हुआ, पर वाणी से आपने क्या बोला, आओ आओ आओ, आपके तो बहुत इंतजार कर रहे हैं। तो ऐसा जब मन में अलग हो गया, फिर विचार आया कि अभी के आने का टाइम हुआ है क्या, और वाणी से बोलते हो आओ आओ वेलकम। तो वो फिर इसका स्टोरी बहुत लंबा दादा ने बताया था, वो हैपनिंग हुआ था उधर। तो वो बोलते कि हमको ऐसा आना पड़ा, पर हम क्या है, रात को सोचा अभी कहाँ होटल में मिलेगा कि नहीं या क्या, हम सीधा आपके घर पे आ गए, और फिर हमने खाना भी नहीं खाया है, तो थोड़ा खाना भी खा लेंगे, ऐसा वैसा बोलते। तो एक तो किचन बंद हो गया है, पर वो क्या बोलते हैं, खाना भी खाना पड़ेगा। तो अंदर क्या चलता होएगा उस समय लेडीज को, कि रात को इतने देर से आए और फिर अभी खाना बनाना पड़ेगा। फिर बोलते हैं कि हम इधर रात को सोएंगे भी, आपके रूम में रहने की जगह भी नहीं है, तो भी बोलेंगे इतने 4 जने कहाँ पर सोएंगे। तो आपके अंदर तो ऐसा होता रहे, पर बाहर से कौन सी वाणी निकलती है, चलो आप बहुत दिनों के बाद आए, हम आपको याद ही कर रहे थे, और सब वहां पर कैसे है, अंदर में दुनिया ऐसा चल रही है कि उनको अक्ल नहीं है, ऐसे टाइम पे आना चाहिए रहने। इतनी रात को 11 बजे आए तो होटल में बाहर खाना नहीं खा सकते थे, अभी उनको खाना भी इधर खाने का है। और फिर थोड़ी देर के मिलने तो बात ठीक, ये तो बोलते हम हफ्ता रहने वाले हैं, तो उसके अंदर क्या चलता होएगा। तो दादा ने जब ये एग्जाम्पल, ऐसे अगर मतलब महात्मा के, मान लो वो किसी कारण से ऐसा चले, वो ज्ञान में नहीं रह पाए, तो फिर उसको आपने मतलब उस मन वचन काय में नहीं रह पाए, आज्ञा पालन से नहीं होने से, तो वो जो है मतलब उसका उसका जो है कर्म ठीक से डिस्चार्ज नहीं होता है, ऐसा होता है क्या, क्या क्या होता है जो इसमें? नहीं, सबसे पहला दादा ने प्रश्न ऊपर क्या लिखा, मोक्ष का अधिकारी कौन है। हाँ मोक्ष का अधिकारी वही है कि रात को 11 बजे आपके घर पे कोई भी गेस्ट आ गया, हाँ, आपने उसको मन वचन कहा कि एकात्म भाव रह के जो मन में वाणी में वेलकम किया, तो मतलब वो हार्टली आपने वेलकम किया, और उसके अंदर में आपका एक भी परमाणु, एक भी भाव ऊंधा नहीं हुआ, और आपने उसकी बहुत अच्छी तरह से सेवा करके उसको अच्छी तरह से खाना खिलाया, और फिर रात को सोते समय सबके ऊपर चादर डाली, सबको इस सबको अच्छी तरह से सुलाया, तो वो मोक्ष का अधिकारी है। क्योंकि नहीं, आपके अंदर जो मन में है वही वाणी में निकला, और वही आपने वर्तन से किया। अभी 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 इसमें जो है ना, इसमें जो है मतलब ये संभाव से निकाल के यहाँ पर सिचुएशन है जो आपने बताया, तो उसमें वो मैंने एक ऑडियो सुनी थी, चंद्रकांत भाई पूछ रहे हैं दादाजी को कि आप जो मतलब फाइलों का जिस तरह से सेटलमेंट करते हैं, ठीक है, जितने अच्छे से कला के साथ करते हैं, हमारे हाँ साथ हम भी ऐसा कर पाए, उसमें वो कैसा हमको करना है। तो दादाजी ने एक लाइन बोली कि इसमें वाह लक्ष्य जो है, मतलब कि आपको हाँ वो कला तो आप सीख रहे हो, लेकिन थोड़ा टाइम लगेगा आपको सीखने में। तो हाँ क्योंकि ऐसे होता है ना कि जो है मतलब कि जैसे आपने एग्जांपल दिया अभी जो है, उसमें उसमें जो है, मान लो कि वो हम चाहते हैं कि हम वो उसको एंटरटेन करें, वो सब करें, जो है वो सामने वाला खुश रहे, लेकिन वो हम जो है हमारे को उतना वो रास्ता नहीं पता चलता है कि किस तरह से जो है वो दादाजी जितना जो है वो उतना दिखता नहीं है, जो है कि कैसे जो है वो समाधान लाए, वो जो है मतलब पूरा नहीं दिखता है, जो है ये क्या भाव नहीं होगा, लेकिन वो वर्तन में नहीं आता है, जो है वो। नहीं नहीं नहीं, ये वो उस समय चंद्रकांत भाई का जब वो सब टाइमिंग्स है ना, वो बहुत अर्ली टाइमिंग्स था। तो वो अर्ली टाइमिंग्स में और आज के टाइम में, आज हम जब उस समय ये बातें सुनते थे, और आज के तारीख में आप महात्माओं से पूछो, एक एक जने से पूछो, तो बोलेंगे कि वो टाइम में जब स्टार्टिंग में था उस समय हमको बहुत देर लगती थी। पर फिर दादा ने इसका बहुत बड़ा सीक्रेट बताया
कि अगर आपने ऐसे एक संजोग के अंदर आपने समता रखी और मन वचन का एकात्म भाव रखा, तो वो शक्ति मल्टीप्लाई होते जाएगी। 2 × 2 = 2 = 4, 4 गुनी होती जाएगी, 8 गुनी होती जाएगी, 16 गुनी होती जाएगी। तो वो दादा का सीक्रेट है इस आज्ञा का पालन करने में। दादा भगवान क्या बोलते हैं कि एक बार भी अगर आपको ये बात समझ में आ गई, गैर बैठ गई, मतलब आपके ग्लो में बैठ गई ये बात, और एक बार एक ऐसी एक सिचुएशन के अंदर आपने समता रखी और उस समय आपका अंदर से कुछ हिल नहीं गया और सामने वाले के लिए आपका अभाव तिरस्कार नहीं हुआ और आपकी वाणी भी अच्छी निकली, ऐसा एक संजोग को आपने टैकल किया, तो वो शक्ति मल्टीप्लाई होते जाएगी। और मल्टीप्लाई होते 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 ऐसे हजारों एविडेंसेस आएंगे कि आप हिलोगे नहीं। तभी दादा ने बोला कि आप मोक्ष के अधिकारी बन जाओगे। अभाव 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 तिरस्कार नहीं हो, वो बात ठीक है, वो हम उस पे ध्यान रख सकते हैं कि अभाव तिरस्कार नहीं हो। लेकिन जो साथ में आप बोलते हैं ना कि संभाव से निकाल करना और सुमेल साधी ने, आप जो बताते हैं ना सुमेल साधी ने जो है, वो हाँ, थोड़ा मुझे समझना था कि सुमेल संभाव से निकाल संभाव, वो दादाजी का ही मैंने सुना था कि जहां पर राग द्वेष होने का वो संजोग हो वहां पर द्वेष नहीं हो, और जहां राग होने का मतलब संजोग हो वहां राग नहीं हो, तो वो संभाव होता है। और हाँ, जो है मतलब सुमेल साधी ने वो जो है आज्ञा में आता है कि नहीं आता है, ये मैं पूछना चाह रहा 100% आता है। अभी दादा ने एक वाक्य के अंदर वो आज्ञा दी है, पर उसका डेप्थ तो पूरा यही है ना। सुमेर राखी ने मतलब क्या कि उसके सामने वाले का अंदर का जो भाव है वो बिगड़ना नहीं चाहिए, उसको समाधान होना चाहिए। तभी तो आपने संभाव से निकाल किया ना। और नहीं। एक मैं बार आपको एक थोड़ा एग्जांपल आपने जो बताया ना उसमें बताता हूँ कि मान लो सामने वाला आया और हमारा भाव है कि तिरस्कार नहीं किया हमने, जो है उसका वो नहीं किया, तो लेकिन हमने बोला कि भाई अभी हमारे पास नहीं, ऐसा संजोग नहीं है कि हम आपको मतलब पूरा खाना खिला सके। तो वो जो है सामने वाला जो है कोई ना कारण से जो है हमारे हमारे से प्रसन्न नहीं रहे, हम ठीक है, हमारे हमारे को उसके प्रति अभाव तिरस्कार नहीं है, लेकिन हम्म, सामने वाला जो है हमारे से संतुष्ट नहीं हुआ कि हमारे जो है वो उसकी एक्सपेक्टेशन जो है वो जो थी, हम उसकी एक्सपेक्टेशन को पूरा नहीं कर पाए। वो जो है उसको खाने के लिए जो है कि भाई उसको भूख लग रही है, उसको उसको जो है हम उसकी भूख को मिटा नहीं पाए, तो वो थोड़ा सा डिसअपॉइंटेड होगा ना, ठीक है। तो उसमें इसमें सुमेल सादी ने जो है वो नहीं हुआ, लेकिन संभाव से हुआ क्योंकि हमारा भाव नहीं बिगड़ा उसके प्रति, लेकिन हम जो है उसको उसको जो है मतलब उसके जो क्लेम को पूरा नहीं कर पाए जो है। तो अब नहीं ये सिचुएशन ऐसे 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 जो है बनेगा, तो फिर क्या आप कहेंगे इसके लिए? नहीं, पर ऐसा क्या होता है, अगर आपने निश्चय किया हुआ है कि मुझे उसका संभाव से निकाल करना है, आप सुनिए, इसका संभाव से निकाल किया ना, तो उसके ऊपर ज्ञानी पुरुष का वचन बड़ काम करता है। वचन बड़, आप समझे, क्योंकि ये वाक्य दादा ने दिया हुआ है, कोई हमारा या किसी किसी का नहीं बना हुआ वाक्य है। फाइलों का संभाव से निकलना ये दादा भगवान की रिसर्च है, और दादा के एक एक वाक्य के अंदर जबरदस्त उसका अंदर शक्ति है, और वो वाक्य इटसेल्फ काम करता है। आप काम नहीं करते न हम काम करते हैं, ये दादा का वचन बड़ काम करता है। नहीं तो काम कर, वो सिचुएशन के अंदर सामने वाला जो आपने बोला ना डिससेटिस्फाई हो ही नहीं सकता। देखो, मैं क्या बोल मैं रहा हूँ कि आपको मैं आपको एक एग्जांपल देता हूं। हाँ, आपने ये एग्जांपल दिया ना कि भाई आप समझो वो आपकी भावना है, पर आप उसको बोल सकते हो कि भाई मेरे पास ये खाना नहीं है, और या कुछ ऐसा है तो उसको ऐसा है। आपका एक वाक्य भी ऐसा नहीं निकलेगा। घर में किसी के अंदर इतना कुछ पड़ा होता है ना कि बोलो ये नहीं तो ये बनाता हूँ, ये नहीं तो ये बनाता हूँ, पर आपका इंटेंशन क्या है कि मुझे उनको खुश करने का है, उनको वेलकम करने का है, उनको अच्छी तरह से खाना खिलाने का है। तो दादा की शक्ति प्लस साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस आपको इकट्ठा होंगे और आपको हेल्प करेंगे टू ब्रिंग दैट सिचुएशन वंडरफुली सॉल्व। ऐसा नहीं जो आपने वाक्य बोला ना कि ऐसा नहीं होगा या ऐसा उसका ऐसा, ये इम्पॉसिबल है, ये ज्ञान मिलने के बाद और ज्ञानी की आज्ञा मिलने के बाद। हाँ, बाहर के व्यवहार में ऐसा सिचुएशन आ सकता है कि सामने वाले को दुख हो आपके बर्ताव से,
क्योंकि आपको आपको उस समय अभी तक वचन बल नहीं मिला है ज्ञानी पुरुष का, बाहर के लोगों को। हम सब महात्माओं को ज्ञानी पुरुष का वचन बल मिला है कि फाइलों का समभाव से निकाल, मतलब वो दादा की शक्ति काम करती है। उस समय सब संजोग सामने आ जाएंगे, साइंटिफिक सर्कल में एविडेंसेस सब इकट्ठे हो जाएंगे और सामने वाला 200% संभाव से निकाल होके खुश होके जाएगा। मतलब मैं अपना बताता हूँ कि मैं जो है सामने वाले को मतलब हमेशा नहीं हाँ, ये मैं अभी देखता हूँ कि मेरा भाव नहीं बिगड़े, लेकिन सामने वाले को मैं सेटिस्फाई कर पाऊँ, ऐसा ऐसा होता नहीं है हमेशा जो है। हाँ, तो उसमें क्या है, कुछ कुछ कमी है। क्यों नहीं होता है? क्योंकि हमको दादा भगवान की वो अभी तक शक्ति का अनुभव हुआ नहीं है। क्योंकि हमको जिस समय हम दादा के विज्ञान को 100% हाथ में पकड़ लेंगे कि ज्ञानी पुरुष की आज्ञा वही तप है, वही धर्म है, दादा ने बोला एक फाइलों का संभाव से निकाल करना है, ऐसा आपके अंदर सेट हो जाएगा और 100% आपको विश्वास हो जाएगा कि मैं दादा की आज्ञा का फाइलों का संभाव से निकाल करना चाहता हूं, और वो उस भाव में रहोगे तो वो सामने वाला डिससेटिस्फाई हो ही नहीं सकता। अच्छा, तो मतलब सुमेर साधी ने वो संभाव से निकाल के आज्ञा में आता है, मतलब आप ये बोल रहे हैं ना, मुझे ये समझ में आया। हाँ हाँ, सुमेर साधी ने मतलब उसको पूरा समाधान हो जाएगा। और ऐसा आप दादा भगवान से आज्ञा, हम दादा भगवान बोलते दादा महाराज मेरे से आज्ञा पालाती नहीं है, मेरे से आज्ञा का पालन होता नहीं है। तो दादा भगवान क्या बोलते थे? दादा भगवान से शक्ति मांगो, हे दादा भगवान मुझे आपकी आप जो आपकी 5 आज्ञा है उसमें रहने की मुझे शक्ति दो। क्योंकि हम 5 आज्ञा में रहने के मतलब अभी उसका हमको प्रैक्टिस नहीं हुआ है, या अभी अभी हमको समझ में नहीं आया है। तो दादा भगवान क्यों बोलते थे कि ऐसा दिन रात दादा भगवान से शक्ति मांगोगे? हे दादा भगवान, जिस दिन आपने दादा भगवान से शक्ति मांगी कि मुझे 5 आज्ञा में रहना है और ऐसी दादा मुझे शक्ति दो, तो इट इज इम्पॉसिबल कि सामने वाला डिससेटिस्फाई होगा आपके 5 आज्ञा से। चलिए ठीक है, धन्यवाद। ये मेरा यस मेरा जय एक्सपीरियंस। जय जी जी जय जी जी, सच्चिदानंद। ठीक है। मैं थोड़ा और इस पे थोड़ा और विचार करूंगा, फिर आपसे पूछूंगा। हाँ हाँ, धन्यवाद। श्योर जय श्योर श्योर श्योर। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। કે હવે આપણે કેશવજી થોડી સામાયિક પ્રતિક્રમણની વાત કરીએ। हाँ जी। આપણે જે ચાલી રહ્યું છે, આપણે આપણી ભૂલો જોઈ, સ્થૂળ ભૂલો જોઈ, સૂક્ષ્મ જોઈ અને સૂક્ષ્મતર જોઈ। हम्म જે સૂક્ષ્મતરના તો બુદ્ધિના, હવે સૂક્ષ્મતમ મુપાવત આવેલા છે કે આપણે આપણો જે ડિસ્ચાર્જ ઈગો છે, અહંકાર, એને જ જોવાનું છે આપણે। हाँ તો એને જોઈએ તો પછી અને જોનારો તો આપણે અશુદ્ધાત્મા, તો એના વિશે થોડો ફોડ પાડો કે આપણે हाँ કેવી રીતના પકડી પાડીએ સૂક્ષ્મતર, તો આખું हाँ બધા દોષો કમ્પ્લીટ થઈ જાય આપણે। હા, હવે એ બધા દોષો દાદા કે છે ને કે આપણા પકડમાં આવતા નથી, એ તો જ્ઞાની પુરુષને જ પકડમાં આવે અને એને એને જ પકડાય। પણ દાદા કહે છે કે તમે હમણાં શું છે કે સ્થૂળ અને સૂક્ષ્મ દોષોમાં જ તમે પેલા પ્રેક્ટિસ કરો અને પછી ધીરે ધીરે સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમમાં। કારણ કે એ બધી વસ્તુ કેવી છે કે એમાં તમારે જબરજસ્ત જાગૃતિ જોશે। એ જો દોષ પકડવા હોય, એને પકડમાં આવવા જોઈએ, એના માટે જબરજસ્ત જાગૃતિ જોઈએ। એને એક એક પળ કે આમને તમારે ફાઇલ નંબર 1નું ઓબ્ઝર્વેશન જોઈએ કે આ કેવી રીતે અંદર શું વિચાર કર્યું, અંદર આ અહંકાર ક્યાં કામ કરી ગયો। આપણે તો પકડાતું જ નથી કે અહીંયા મેં અહંકાર કર્યું, પકડમાં જ નથી આવતું કેટલી વખત। આટલું ખાલી કોઈ કહે ને કે તમે આજે બહુ ખરાબ જમવાનું બનાવ્યું છે, તો એનું અહંકાર એવું બધું છેદાઈ જાય ને, તો પછી કે એને કશું બનાવતા આવડતું નથી અને પોતે દાપણ કરે છે ને મારી વાંક કાઢે છે ને મારા દોષો કાઢે છે। હવે તે વખતે આપણે એ બી ભૂલી જઈએ છીએ કે ભાઈ આ વાણી પરને પરાધીન છે, હું પોતે કોણ છું, સામેવાળો કોણ છે, એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે, આ કોણે સાંભળ્યું, વાણી ટેપ રેકોર્ડર છે। એટલી બધી જાગૃતિ નહીં હોવાથી શું થાય કે ભાઈ એ દોષો પકડાતા જ નથી। એટલે સૌથી પહેલા દાદા શું કહેતા હતા કે ધીરે ધીરે તમારે પેલા સ્થૂળ દોષો પકડવાના,
પછી સૂક્ષ્મમાં અંદર પકડવાના ધીરે ધીરે, એની પ્રેક્ટિસ થતી જાય, પછી સૂક્ષ્મતમ, પછી સૂક્ષ્મતર. એટલે આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલો ને, હા, તો દિવસમાં કે તમારા આટલા બધા સ્થૂળ દોષો થાય છે, એ પકડમાં નથી આવતા તો એ પકડમાં આવી ગયા. આમ કરતા કરતા દાદા સ્ટેપ બાય સ્ટેપ જવા માંગે છે. કારણ કે તમે ચારે ચાર દોષોને પકડવા જાઓ, એમાં તો સ્થૂળ જ નહોતા પકડાતા, સૂક્ષ્મ નહીં પકડાવે, તો પેલા દોષો ક્યારે પકડાશે? એમાં તો જબરજસ્ત જાગૃતિ જોઈએ. એટલે આપણે આ ફાઇલ નંબર 1 ઉપર નિરંતરનું ફોકસ રાખશો, એના પર ટોર્ચ રાખશો, તો જ અંધારું હોય તો એમાં ટાર્ચ લગાડીએ તો પેલી લાઇટ થાય તો બધું દેખાય કે ના દેખાય, કે આ ખુરશી ક્યાં પડી છે, આ ટેબલ ક્યાં પડી છે. એટલે દાદા કહે છે આવી ટોર્ચ તમારે લગાડવી પડે. ત્યારે જ તમારે આખું અંધકાર જાય ને એમાંથી તમારે એક એક સ્ટેપ બાય સ્ટેપ તમારે ખૂણે ખૂચે શું પડેલું છે અંદર, શું પ્રકૃતિ છે, શું અંદર તમારી ટેપ રેકોર્ડર વાગી રહી છે, એ બધી તમારે ક્યારે પડે કે તમારે જ્યારે એના પર ઉપયોગ રાખો. ઉપયોગ રાખ્યા પછી તમારે ધીરે ધીરે આ બધી વસ્તુ પકડમાં આવશે. એટલે દાદા જે કહેતા હતા સામાયિક કરવા માટે, તો સામાયિકમાં ત્યારે તમે બેસો ને કલાક, તો આપણાથી સામાયિક થાય છે? કારણ કે સામાયિકમાં જ્યાં સુધી અમે બેસીએ નહીં ને તો હાલતા ચાલતા આ બધા સૂક્ષ્મતર અને સૂક્ષ્મ દોષો પકડાય જ નહીં. અમે દાદા ભગવાનને અમે ઓબ્ઝર્વ કરતા હતા કે કેટલી વાર સુધી અમે રૂમમાં બેઠા હોઈએ ને તો દાદા અંદર આમ એકદમ પોતાને અંદર આત્મામાં ઘૂસી જતા હતા અને ખબર જ ના પડી કે અંદર શું જોતા હશે. એટલે અમે તો આઉટર અપિયરન્સ થી એવું ઇમેજિન કરીએ કે દાદા ભગવાન અંદર આખું બધું શું આખું જોતા હશે, આખું બ્રહ્માંડ કલ્પનામાં નથી આવતું. અને પછી ધીરે ધીરે અમે બી આંખ બંધ કરતા શીખ્યા, અમે બી ખૂણામાં બેસી જતા હતા દાદા ભગવાન, તો અરે અમને ખબર પડતી હતી અંદર તો આવું બધું ચાલે છે. એટલે દાદાને કેટલું બધું દેખાતું હશે. તો એટલે ત્યારે ખબર પડે કે સામાયિકમાં બેસવા જેવું છે. અને સામાયિકમાં જ્યારે બેસીએ ને તો બધા દોષો પકડાય સાહેબ. એક એક દોષ તમારા હાથમાં પકડાય કે સામેવાળા પર તમે શું વિચાર કરો છો, ક્યાં તમારું કપટ થઈ ગયું, ક્યાં તમારું મોહ ઊભું થયું, ક્યાં તમારું આ બધી લાલચો ઊભી થઈ. આ બધી એક એક વસ્તુ પકડાય એવી છે. આ સામાયિક ગજબની વસ્તુ દાદાએ આપેલી છે. જો આપણે એમાંથી મુક્ત થવું હોય આ બધા દોષોમાંથી, અને એક એક દોષને પકડમાં આવવું જોઈએ. કારણ કે મને કાયમ દાદાનું એક વસ્તુ દેખાતી હતી કે આપણું સુખ કઈ બાજુ અવરાયું છે, કેમ અવરાયું છે? આ બધા દોષોને લીધે અવરાયું છે. જો આપણા એ દોષ પકડમાં આવી જાય અને એના ફટાફટ પ્રતિક્રમણ થતા જાય એટલે તમે ક્લિયર થઈ ગયા. અને દાદાની તો આ ગજબની સાયન્સ છે કે જ્યારે તમારે જે દોષ પકડાવ ત્યારથી જ જવાનું શરૂઆત થઈ જાય એમની, ઓન ધ સ્પોટ. આ તો જ્યાં સુધી તમને દોષ નથી દેખાતો એટલે તમારા ઘરમાં બેઠા છે એ બધા. અને જે દિવસે તમારું એક એક દોષ પકડાયું તમારાથી, એ જ વખતે એ દોષ તમારું ઘર ખાલી કરીને જતું રહેશે. તો પછી આપણે કેટલી વાર આપણે બેસવું જોઈએ સામાયિકમાં? જો આપણે બધા દોષ બહાર કાઢવા હોય તો સાહેબ આ ગજબની વસ્તુ દાદાએ આપેલી છે. તમારે અંદર ખાને એક એક વસ્તુ પકડાશે, એક એક પરમાણુ તમારા શું બોલી રહ્યા છે. આ ખાલી આંખ બંધ કરીને કલાક બેસો તો તમારે જો કેટલી બધી દુનિયા અંદર ખુલ્લી થાય છે. એવું અમે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન આમ આંખ બંધ કરીને બેઠા હોય કલાકો સુધી, તમે જોઈએ કે દાદા શું કરતા હોય. બહુ સરસ, બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. કશ્યપભાઈ, સરોજબેન, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુખારો, સવ પાવપણાસણો, સૌ પાવ પ્રણાશનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણં ચ સર્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. પધારજો. કેશવજી, જય સચિદાનંદ.